જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જાઓ. સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. આજના વાગી ગયા 11:30 ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો હોય, કારણ કે અમે જઈએ દવા લેવા. કેમ કે મને હજી કમરમાં મેઈડ આવ્યું નથી અને અમે ક્રિશીભાઈને થોડીક શરદી ને એવું બધું થઈ ગયું છે, તો જઈએ અમે ખંભાળિયા. હવે જો મેઈડ આવી જાય તો સારું હોય. ખબર નહીં આ વર્ષ તમારું કેવું આવ્યું નથી, વાત જ ના પૂછો તમે. એટલી ઉપાધિ બધા નીકળે ને જોતા જાય. એવી કમર દુખે ને વાત જ જાદી. બેહાતું નથી, ઉભાતું નથી. આ બેહીને ઊભી થાવ ને એટલે આજ વળી બીજે દવાખાને જવું હોય. ઓલે દવાખાને ગયા હતા બીડી ના આવ્યું, બીજી જગ્યાએ ટ્રાય કરી. ક્યાં બેટા મારા છોકરાને પણ બિચારાને મેડી નથી ને આવી ગઈ ઓલી શરદી થઈ ગઈ થોડીક ને આમ ઉધરસ ને એવું આવે છે. તો હારું હાલો જાતા આવી. ક્યાં વયા ગયા કે અમારા પપ્પા હજી કાંઈ દેખાય નહીં. ફાઇનલી મિત્રો જો અમે અંદર આવી ગયા છે ખંભાળિયાની. હવે જાય કે હમણાં જાય કંઈ નક્કી નથી. તો ફાઇનલી મિત્રો ખંભાળિયામાં અંદર આપણે ઊભા છીએ અને આ થોડુંક બહાર કામેથી ગયા હે. જઈ લ્યો કઈ જગ્યા હે જરા કમેન્ટ કહી દેજો. અહીં ખંભાળિયાના આજુબાજુના હોય. તો જો મિત્રો આપણે એને હોસ્પિટલે ફાઇનલી આવી ગયા છીએ અને અમે ક્રિશીભાઈને અહીંયા હક થતો નથી. હવે જે છૂટા કરી દઈએ ને પાછા વેલેરા નીકળી છે. એને અહીંયા પણ ઢીંગાણા જ કરવા હોય છે. ફાઇનલી જો અમે દવા લઈ પાછા આવી ગયા હે. હવે બીજી દવાખાને જઈ. તો મિત્રો જો આપણે એને ગોતી આપણે દવાખાને જવું મળતું નથી. જો તો ફાઇનલી આપણે બધું છે ને જે કામ કરવા ગયા હતા એ થઈ ગયું. ટ્રીટમેન્ટ કરાવી લીધું છે. ક્રિશીભાઈની પણ આપણે દવા લઈ લીધી છે ને પછી આપણે જમી આવ્યા. જમી લીધું ને હવે ઘર તરફ જઈ. ફટાફટ ઘરે વહી જાય તો સારું કહેવાય ને. અત્યારે વાગવામાં તો છે 2:45 થઈ ગયા. બહુ મોડું થઈ ગયું આજે. તો એવું બધું છે. સારું હાલો તો ઘરે જઈને પાછા મળશું. અહીંયા એવા જોઈએ અમુક તો એવા જતા હોય તો આપણે એમ થઈ હાયલા કરે. બીજું શું હોય? જો ફોનમાં વાતો કરે ને તો ક્રિશીને હે ને ફોન જોઈએ. ફોન જોવે હે એવો વેડો થઈ ગયો હોય તેને ફોન કાયમ જોઈ. જોવું ના હોય પણ વાત ના કરવા દઈએ. આમ ફોન કોક ચાલુ કરે એટલે પકડવાનું જ કરે. હોય તો હજી રોવા જ રાખે. દુખી થઈ જાય ધવલનો ફોન કે વિમસીભાઈ નો ગાય તો જો ઘેરે આવતા રહ્યા ને હવે આડાવરું કામકાજ કરવાનું છે માલનું. અને ક્રિશીભાઈ અમારે જતા વિડીયો ને રડે. અહીંયા ગાડી સાફ કરવાનું હાલે છે. સાહેબ અમારા ગાડી સાફ કરે છે. કઈક મજા આવે. એલા ઓય બોલ છે નહીં કે એક તો હું કામ કરું તું નેવરી બજાર વિડીયો બનાવશે. એટલે આ ખોખો કેવાનું છે કાઢ લો આમાંથી. રોગ હું ઠાલનું આડું આવે. આમ કઈ હે તો નહીં લાઈટનું હે કે હા એવું હોય સાતો રડાયો હતા છોકરા ડટા સુધી જીમાન વિડીયો કોલ કરી ઓલો કાકડી ખાય ને કે મને તેડી લે ઓલો કે તેડી લે આવડાને એવું કે ખબર પડે આપણા ઓળખી જાય બધાને એવું ઓળખી જાય તો કે નકે બીજાને વિડીયો કોલ કરી કાઢ ડરડે એ નજી ખબર નથી પડતી બધા પાસે રમવા જાય ખબર પડશે ને કે અમારા ઘરના. હાલો છો મામી કે હું કે માહિંદા રગડી બનો તું શાક નહીં ને મામા ક્રિશીને રમાડે ને આ થોડુંક કંઈક કામકાજ છે એ કરો. તો જો ચા પીવો આવી જાવ. મેં આ તો ચા મૂકી દીધું હોય ને દૂધ નાખી
મસ્ત બજારનો ચા પી લઈ, ચા પાણી પી અને મારું ઢોકને પાવાનું એવું બધું કામકાજ કરવાનું તો બધા પછી કામકાજ વહેલેરું કરવા માંડી પછી બાજુ નહીં તો એવું બધું છે અત્યારે. આજ તો થાકી જવાય છે બે વાત જ ન પૂછું, માથું જ દુખે છે તો એ બધું છે ને. હું ક્યાં દવાખાને ગઈ હતી ને એનું હું તમને મોકલી દઈશ વિડીયો. તમે પણ ચાહો ને હાડકાનું સ્પેશિયલ લઈ હું ને વિડીયો રાખી દઈશ થોડોક, તમે જોઈ લેજો. તો સારું હાલો ચા પીવાય જ બાકી આવી જાઓ. જો અહીંયા ગાડી ધોવાનું હાલે હે, ફોન આવે. મામી ભી ભાઈ આવ્યા આપણે જાય. હાલો જો મામી બધા માલ પાઈ લીધો એમ તો તમને ક્યાં એકાથી રહી હું પાઈ લઉં તો શું કહે ગાયને ધોઈ લે ને હું ખોલી લે. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, મસ્ત લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. અને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી મળશું એક નવા વ્લોગ સાથે પાછા. આજ બહુ નથી ઉકલતું કંઈ વિડીયો બનાવો, કંટાળો આવશે બીજું કંઈ નહીં. સંભાળીએ ગઈ પણ થાકડો બહુ લાગ્યો. તો સારું હાલો પાછા એક નવા વિડીયો સાથે મળશું.